અમેરિકાની ચૂંટણીમાં ફરી એકવાર હિંસાત્મક ઘટના બની। એરિઝોનામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રચાર કાર્યાલય પર ગોળીબાર થતા ચકચાર। ભારે વિવાદ બાદ કંગનાનો 3 કૃષિ કાયદાના નિવેદન મુદ્દે યુ-ટર્ન, કહ્યું હું મારી વાત પાછી લઉં છું, મને દુઃખ છે। ગુજરાતમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા, અસામાજિક તત્વોએ ભાવનગર ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો। સુરત પોલીસ કમિશનરે અસામાજિક તત્વો સામે સપાટો બોલાવ્યો। તહેવારોમાં શાંતિ જળવાવા એક જ દિવસમાં 15 અસામાજિક તત્વો પાસા હેઠળ કરાયા જેલ ભેગા। દાહોદમાં બાળકીની હત્યા કેસમાં વીએચપી અધ્યક્ષનું નિવેદન, કહ્યું ગોવિંદ નટની કામગીરી યોગ્ય ન હોવાથી 2 વર્ષ પહેલા જ હટાવી દીધો હતો, ફાંસીની સજા કરો। સુરતના કતારગામમાં 22 વર્ષ પછી કપાતનો અમલ કરાયો। 700 મિલકતોને લાઈન દોરી મુદ્દે નોટિસ આપવામાં આવી। પાલનપુરમાં રાજીવ આવાસ યોજનામાં છબડો, છેલ્લા 8 વર્ષથી આવાસ યોજનામાં અટવાલી રહેતા યોજનાની સાથે ભરેલા પૈસા પણ અટવાયા। વેરાવળમાં પૂર્વ પ્રેમી સામે પજવણીની ફરિયાદ નોંધવામાં આવી। યુવતીએ આરોપી દર્પણ પોપટ સામે ફરિયાદ નોંધાવી। હળવદમાં વેગળવાવ ગામમાં ખેડૂતને કરંટ લાગતા મોત, ઇલેક્ટ્રિક પંપ ચાર્જ કરતી સમયે બનાવ બન્યો। મોરબીમાં ડોક્ટરની બેદરકારીથી 4 વર્ષીય બાળકનું મોત, વેદાંત હોસ્પિટલમાં ઇન્જેક્શન લીધા પછી તબિયત લથડી હોવાનો આક્ષેપ।